જીએમઈઆરએસ કોલેજમાં ફીમાં ઘરખમ વધારો કરવામાં આવ્યો, જેને લઈ અગાઉ વાલીઓને વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી। ત્યારે આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ફી વધારા અંગે કહ્યું છે કે ભાજપની સરકાર બન્યા બાદ એક પણ સરકારી મેડિકલ કોલેજ બની નથી ને બીજી તરફ સરકાર દ્વારા ફી વધારો કરવામાં આવી રહ્યો છે। ઊંચી ફી અને ખાનગી કોલેજમાં ભણીને વિદ્યાર્થીઓ ડોક્ટર બનશે તો શોષણ થવાની પૂરી શક્યતા છે, જેથી આ ફી વધારો પાછો ખેંચવામાં આવે નહીં તો કોંગ્રેસ દ્વારા સખત વિરોધ કરવામાં આવશે તેવું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું। રાજ્યની 13 જીએમઈઆરએસ કોલેજમાં ફીનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે કોલેજમાં 87% સુધીનો ફી વધારો કરવામાં આવ્યો। સરકારી કોટામાં 3.40 લાખથી વધારી 5.5 લાખ ફી કરવામાં આવી છે। મેનેજમેન્ટ કોટામાં 9.7 લાખથી વધારી 17 લાખ ફી કરવામાં આવી છે। એનઆરઆઈ કોટાની ફી પણ $22,000 થી $25,000 કરવામાં આવી। એક વર્ષ અગાઉ પણ આવો ફી વધારાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ તમે મુખ્યમંત્રીને પત્ર લખ્યો ત્યારે ચૂંટણી હોવાથી મેડિકલ કોલેજોમાં ફી વધારો કર્યો ન હતો, ત્યારે આ વર્ષે ફરીવાર આ વધારો કરવામાં આવ્યો છે। ગુજરાતના મુખ્યમંત્રીને આરોગ્ય વિભાગને ફી વધારા સામે પત્ર લખીને મોકલીશું। આ ફી વધારાના પરિપત્રને પરત ખેંચવામાં આવે તેવી કોંગ્રેસની માંગ છે। મુખ્યમંત્રી મુદ્દે બની અને કોઈ નિર્ણય લે તેવું ન થાય અને ફી વધારો પરત ખેંચવામાં આવે। આગામી દિવસોમાં કોંગ્રેસ જરૂર પડે તો ફી વધારા મામલે રસ્તા પર આવશે તેવું નિવેદન આપ્યું છે। વિધાનસભામાં વારંવાર બોલતો હતો કે ભાઈ શા માટે સરકારી મેડિકલ કોલેજ હોવી જોઈએ એની વાત કરતો હતો, અને હું એ પણ કહેતો હતો કે તમે જો અઢળક પૈસાથી પ્રાઇવેટમાંથી ડોક્ટર બનાવડાવો છો તો એ બનેલો ડોક્ટર છે એને લાગશે કે હું ડોક્ટર થયો એમાં મારું શોષણ થઈ ગયું છે, અને એ પૈસા ક્યાંથી વસૂલ કરશે? સામાન્ય માણસ દર્દી તરીકે આવશે, એમાંથી વસૂલ કરવાની એની વૃત્તિ રહેશે। માટે સરકારી મેડિકલ કોલેજો જ હોવી જોઈએ, અને સાવ સસ્તા દરે ડોક્ટર બહાર પડે, એમાં ગરીબમાં ગરીબનો દીકરો ઝૂંપડામાંથી આવતો હોય તો એ પણ ડોક્ટર બનવાનું સ્વપ્ન જોઈ શકે, આવું હોવું જોઈએ એવી માંગણી કરતો। પરંતુ કમનસીબે સરકારે કોઈ સરકારી મેડિકલ કોલેજ તો નહીં બનાવી, પરંતુ ચૂંટણી આવતી હતી ત્યારે આજથી 14 વર્ષ પહેલા ગુજરાત સરકારે કહ્યું કે અમે સંપૂર્ણ સરકારી મેડિકલ કોલેજ તો નહીં બનાવીએ, પણ ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટીની સ્થાપના કરીએ છીએ, GMERS। અને આ એટલા માટે કરીએ છીએ કે ફીઝનું સ્ટ્રક્ચર ઓછું રહે અને ઓછી ફીમાં ડોક્ટર થઈ શકાય, એટલા માટે અમે GMERS ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટીની સ્થાપના કરીશું। ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકાર અને કેન્દ્ર સરકારમાંથી પણ મદદ મળે। આવી 13 મેડિકલ કોલેજ આપણા ગુજરાતમાં ઊભી થઈ, 13 GMERS ની 13 મેડિકલ કોલેજ। આમનું કામ શું કે સસ્તી ફી, જો કે સસ્તી તો રહી નહીં, ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં જે ફીસ હતી એવું સ્ટાન્ડર્ડ તો ન જ રહ્યું કે સરકારી મેડિકલ કોલેજ જેવું સ્ટાન્ડર્ડ ના રહ્યું, પણ કમ્પેર ટુ પ્રાઇવેટ મેડિકલ કોલેજ થોડું સસ્તું હતું। હવે આ 13 મેડિકલ કોલેજોમાં મારી પાસે આ સરકારનો પરિપત્ર છે, 28 જૂન 2024। આ પરિપત્ર જે છે એ પ્રમાણે આ 13 મેડિકલ કોલેજો જે GMERS ની છે એમાં ડોક્ટરો, સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સહિતના મેડિકલ ક્ષેત્રના સાથે જોડાયેલું માનવ બળ વધારવા માટે GMERS હોય। 2024 28 જૂન 2024 નો મેં આપને આ પરિપત્ર જે બતાવ્યો એ 28 જૂન 2024 નો આ પરિપત્ર। ચૂંટણીઓ પણ માથા ઉપર હતી અને એટલે એ વખતે નહીં કર્યો, આ વર્ષે આવો તોતિંગ ફી વધારો કર્યો। મને ખબર પડી એટલે હું દિલ્હી હતો, પાર્લામેન્ટનો છેલ્લો દિવસ હતો, મનીષભાઈ અને મિત્રોએ મારું ધ્યાન દોર્યું, અમારા NSUI ના છોકરાઓએ ધ્યાન દોર્યું। 4મી તારીખે જ મેં
મુખ્યમંત્રી શ્રીને પત્ર લખ્યો હતો કે આ ફી વધારો તમારે નહીં કરવો જોઈએ, હજી ઘટાડવાની જરૂર છે. હું તો કહીશ સરકારી મેડિકલ કોલેજ બનાવો ને ઘટાડો, કારણ કે તો જ ડોક્ટરમાં દેવના દર્શન લોકોને તો જ થશે જો નજીવી કિંમતમાં ડોક્ટર